નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ એટ રાજકોટ. આજે મારે તમને જે માહિતી આપવાની છે ને એ બહુ દમદાર છે. બાગાયત ખેતીની અંદર જો તમારે સફળ થવું હોય ને તો આ પ્રેક્ટિસિસ કરવી પડશે. એના વગર ઉદ્ધાર જ નથી. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય અલગ ધણીની. આજનો મુદ્દો છે ને એ કિસાન મિત્રો ખાસ જે લોકો બાગાયત ખેતી કરતા હોય એના માટે સૌથી મોટામાં મોટી સમસ્યા હોય ને એ છે નેમેટોડ. નેમેટોડ ભ્રમ રાક્ષસ છે બાગાયત ખેતી માટે. જો તમે આને નજરઅંદાજ કર્યો અથવા આની ઉપર ધ્યાન ન દીધું તો તમે ક્યારેય બાગાયતની અંદર સફળ નહીં થઈ શકો. આ હું અનુભવને આધારે કહું છું. જેટલા પણ ખેડૂત બાગાયતની અંદર સમૃદ્ધ થયા છે ને એ પપૈયાની ખેતી કેમ ન હોય, જામફળની ખેતી કેમ ન હોય, ડ્રેગન ફ્રૂટની ખેતી કેમ ન હોય, અનાર દાડમની ખેતી કેમ ન હોય, કેરી આંબાની ખેતી કેમ ન હોય, કોઈ પણ બાગાયત ખેતી, અરે ઇવન ગુલાબની ખેતી, હાલો ને તમે કોઈ પણ ખેતી કરતા હોય, નેમેટોડ છે એ બ્રહ્મ રાક્ષસ છે. એવો ખતરનાક આ રોગ છે જમીનનો. હવે એ એકચ્યુઅલી રે ક્યાં એ સમજવા જેવું છે, શું કામ આવે એ સમજવા જેવું છે. કારણ કે એને રેડીમેડ ખોરાક મળે છે, પ્લાન્ટ ખેંચી ખેંચીને એને આપે છે, એટલે એ બરાબર એના મૂળિયાની અંદર બેસે, કામ કોક કરે અને આ આરામથી જલસા કરીને ખાય. ઈ નેમેટોડ. પણ આને જૈવિક, રાસાયણિક યા દેશી કઈ રીતે ઉપયોગ કરી શકાય ને એ જાણવું બહુ જરૂરી છે. જો તો એના માટે કઈ કઈ પ્રેક્ટિસિસ છે એ આપણે કરવી જોઈએ એની ઉપર ચર્ચા કરીએ. હવે પહેલા તો કેમિકલ કમ્પોઝિશન કેટલા છે માર્કેટમાં, શું કિંમતે મળે છે, એનો ડોઝ કેટલો છે, જો આ કરવું પડશે. કારણ કે આ જે એના મૂળિયામાં જે રહે, બરાબર, હવે કાયમ એને ખોરાક અહીંયા મળવાનો છે, શું કામ મહેનત કરવી જોઈએ. પણ તકલીફ એ છે કે તમે એને સમજો એના પહેલા તમારે આખી થિયરી સમજવી પડે. બહુ ધ્યાનથી સમજજો. માની લો કે આ જે અનારનું પ્લાન્ટ છે, સમજજો, બરાબર. હવે આ આખો બેડ છે, દેખાય છે. આ બેડમાં જો તમે અહીંયા નળી હોય ને અહીંયા જો તમે નેમેટોડની કોઈ પણ દવા નાખતા હોય તો તમે ક્યારેય સફળ નહીં થાવ. આ બહુ અંદરનું રાજ તમને કહું છું. અત્યાર સુધી શાયદ તમને કોઈએ નહીં કીધું હોય. કારણ કે તમે જો દવા અહીંયા નાખતા હોય, ખાવાવાળી રૂટ અહીંયા છે, વાત સાચી, પણ નેમેટોડ અહીંયા નથી. તમારે ચેક કરી લેવાની છૂટ. નેમેટોડ ક્યાં હોય ખબર છે? બહુ નજીક. કારણ કે અહીંયા તો શું છે, નવી નવી રૂટ છે, પણ એ અહીંયા હોય. ક્યાં હોય? હું બ્લુ પેનથી તમને ટીક કરીને બતાવું. એ ખરેખર અહીંયા હોય છે, દેખાય છે. તમારું આ મૂળ છે ને એ થડ એ એક્ઝેક્ટ એની બાજુમાં એક્ઝેક્ટ અહીંયા હોય છે, દેખાય છે. આ જગ્યાએ નેમેટોડ હોય, એની ગાંઠો બનાવે, અહીંયા બેસે, દૂરથી ગમે ત્યાંથી ખાવાનું જવાનું તો અહીંથી જ છે ને. આ રાસ છે, આ સમજવું પડે. અને આ બહુ અનુભવ કરેલો વ્યક્તિ હોય તમને બતાવી શકે. તમે અહીંયા વેલમ પ્રાઇમ છોડો છો, આવડી મોંઘી દવા, રિઝલ્ટ મળશે કઈ રીતે? તમારે અહીંયા છોડવાની છે. ડ્રીપની નળી છે એ નજીક રાખી લેવાની. ખાસ ચોમાસામાં આની પ્રેક્ટિસ કરવાની છે, સમજો. જો ચોમાસામાં આની પ્રેક્ટિસ કરશો એટલે રિઝલ્ટ દમદાર આવશે. હા, એની સાથે સ્ટીકર 4-in-1 આપણું સ્ટીકર છે એ 250 ml નાખવું જરૂરી છે. હવે વેલમ પ્રાઇમ છે ને એ બાયર કંપનીની દવા છે, વર્ષોથી વન સાઇડ ચાલે છે, બરાબર. જેનો ડોઝ પર એકર 500 ml છે. 200 લીટર પાણી, 500 ml વેલમ પ્રાઇમ બાયરની જે ફોટો દેખાય છે, બરાબર. એની સાથે 4-in-1 સ્ટીકર આપણે જે તૈયાર કરેલું છે, 250 ml નાખી સ્ટીકર વગર આ દવા ડ્રીપમાં ચલાવવી નહીં. કારણ કે ભેજ હોવો જોઈએ, પ્લસ દવા છે એ પ્રસરવી જોઈએ, બરાબર. મેં તમને કીધું એમ ડ્રીપ પર સેજ નજીક રાખવાના,
અને બહુ સારો ભેજ આપવાનો, 4 થી 5 કલાક પાણી ચલાવવાનો, પછી આ દવા છોડવાની, એના પછી તમારે અડધી કલાક પાણી ચલાવવાનું છે. એટલે બરાબર નીચે સુધી આ દવા પહોંચી જશે અને નેમેટોડને 3 મહિના સુધી નહીં આવવા દે. આ સમજજો. પણ એનો કાયમ ઉકેલ નથી. હા, એની કિંમત છે 7,150 લીટરની. બરાબર. જો આ હું તમને જે માહિતી આપું છું એ કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. હું તમને માહિતી આપું છું. બરાબર, કે શું પ્રેક્ટિસિસ કરવી જોઈએ. પછી એવી જ દમદાર પ્રોડક્ટ આવે છે સિજન્ટા. ગયા વર્ષે જ લોન્ચ થયેલી વસ્તુ છે. તીસરી આંખ કહેવાય છે, જેનો ડોઝ છે ને 150 ml છે. જો આ ફોટો દેખાય છે ને એનું નામ છે વનીવા. બરાબર. હવે આ દવા દમદાર છે, એની રેન્જ એ જ છે. આનો ડોઝ 150 થી 200 ml છે પર એકર. આને પણ આવી રીતે જ આપવાની છે. મેં અગાઉ તમને કીધું એમ પ્રમાણે કોઈ પણ પાક, કોઈ પણ ખેતીની અંદર આને તમે આપી શકો. બરાબર. પછી આ જે વસ્તુ છે તમે આપો છો તો કેમિકલ ફોર્મ્યુલેશન છે, સ્વાભાવિક છે, તમામ વસ્તુનો નાશ કરશે. એ હકીકત છે. જ્યાં સુધી આ દવા પહોંચશે ત્યાં સુધીના સારા બેક્ટેરિયા પણ મારી નાખશે, ખરાબ બેક્ટેરિયા મારી નાખશે, સારા પેથોજન પણ મારી નાખશે. દરેકને નુકસાન કરશે. જે આપણા ફાયદાકારક હશે એને પણ નુકસાન કરશે. આ હકીકત છે જે સ્વીકારવી પડે. જો તમારે બાગાયતમાં સફળતા મેળવવી હોય તો નેમેટોડ ઉપર કંટ્રોલ કરવો અતિ આવશ્યક છે. અધરવાઇઝ તમે ક્યારેય સફળ નહીં થાવ. તમે આ ખાતર નાખો, 05234 ડબલ ડોઝ આપો. બરાબર છે. હ્યુમિક એસિડ ચડાવો, ફુલવિક એસિડ ચડાવો, સીવીડ ચડાવો, ઉપરથી સારા સ્પ્રે કરો, રિઝલ્ટ નહીં મળે. કારણ કે એને ખાવા વાળું પેટ છે ને એ જ બરાબર નથી. અને પેટની અંદર કૃમિ હોય. તમને ખબર તો હોય, બહુ સાયન્સ સમજીએ આપણે. નાના બાળકોને કૃમિ થાય પેટમાં, એટલે એ દેખાવામાં આમ દુબળો દેખાય. એને ગમે એટલું ખાય તો એના પેટમાં બીજા કઈ જગ્યાએ એને પહોંચે નહીં ને પોષણ ન મળે. કૃમિ મારવા માટે દવા જ દેવી પડે. સરકાર ખુદ અભિયાન ચલાવેલ છે. દરેક સ્કૂલની અંદર હાલમાં કૃમિની દવા આપવામાં આવે છે. કારણ કે આ પેટના કીડા છે. તો આ દવા કૃમિની બાળકોને શાના માટે સરકાર આપે છે? કારણ કે એનું જીવન સ્વસ્થ બને, દુબળા પતળામાંથી વ્યવસ્થિત બને, એના માટે. એમ તમારે બાગાયતની અંદર સફળ થવું હોય તો આ જે ખરાબ નેમેટોડ છે, જો નેમેટોડ સારા આવે, ઈપીએન એટલે આમાંથી જ બને, પણ એ સારા. બરાબર. હવે આની અંદર જૈવિક ઉપાય કરવો હોય ને તો યુપીએલ કંપનીનું કિક્સોના આવે છે. એ 1 એકરે, જે ફોટો દેખાય છે, એક એકરે તમારે 2 કિલો ચડાવવું પડે. બરાબર. પણ દર મહિને આપવું પડશે. એના સિવાય જૈવિકમાં જવું હોય તો સેન્ટપોમ કંપનીના એક્ઝેક્ટ પેસિલોમાઇસિસ બેક્ટેરિયા આવે છે, જે તમારે દર મહિને 200 ગ્રામ પર એકર દેવાના છે. કૈલાસ એગ્રોમાં તમને મળી જશે. બરાબર. જો ક્યાંય ન મળે તો મળી ગયા તો વેરી ગુડ છે. એની કિંમત બહુ નજીવી છે, તમે અહીંયાથી લઈ શકો છો. દર મહિને તમારે આપવા પડશે. બીજું, આજે આપો છે એટલે કાલથી નેમેટોડ ગાયબ એવું ના હોય. સમજજો. બેક્ટેરિયા છે અહીંથી અહીંયા મૂવ થઈ શકે, ફરી શકે. સમજજો. બેક્ટેરિયા તમે દૂર નાખશો તો પણ ચાલશે, પણ જે કેમિકલ કમ્પોઝિશન છે, બાયરની વાત કરી, વનીવાની વાત કરી, તો એ તમારે થર્ડની બાજુમાં જ નળી રાખીને આપવું પડશે. આ બહુ સ્પષ્ટ સમજી વિચારીને આગળ વધવું. બરાબર. એકને બીજી પ્રેક્ટિસ મિસ્ટેક ન થાય એના માટે તમને માહિતી આપું છું. પછી આવે છે ટ્રાઇકોડર્મા અને સુડોમોનસ. આ પણ રેગ્યુલર તમે ઉપયોગ કરતા હશો તો એનાથી આને ઘણા અંશે આને ફાયદો થશે. હજી એક કેમિકલ નહીં પણ એક પ્રાકૃતિક વસ્તુ કહીએ, કપૂર. તમે નામ સાંભળ્યું હશે. બાગાયતની અંદર જો આ મહારાષ્ટ્રની ફોર્મ્યુલા છે, મારી નથી, જે છે તમને કહી દઉં. જેનું છે એની પાસે આપવું પડે, આપણે એને યસ એને દેવો જોઈએ. મહારાષ્ટ્રના ખેડૂતોએ આની અંદર ઘણો બધો ઉપયોગ કર્યો. સ્પ્રેમાં પણ કપૂરનો ઉપયોગ કરે છે. 200 લીટરે ભીમસેન કપૂર 100 ગ્રામ નાખે છે. થ્રિપ્સ એનાથી ઘણી બધી સારા અંતે કંટ્રોલ થાય છે. બરાબર. થ્રિપ્સ, બીજા કોઈ પણ તુડતુડે યા બીજી કોઈ પણ જીવાત છે, કારણ કે એની ગંધ એવી છે જેને ગમતી નથી. આપણા માટે ફાયદાકારક છે. શરદી થઈ હોય ત્યારે આપણે સૂંઘીએ છીએ લવિંગ અને કપૂર. બરાબર. પણ એ કપૂર ઓરિજિનલ હોવું જોઈએ. કપૂર કા કમાલ. બરાબર. અને ડ્રીપમાં આપવું હોય તમે 200-250 ગ્રામ આપી શકો. બરાબર. એનાથી પણ નેમેટોડને ઘણે અંશે સારો ફાયદો થાય છે, પણ એના કોઈ સાર્વત્રિક પરિણામ મળ્યા છે એવું માર્કેટમાં નથી. બરાબર. એટલે બહુ સમજી વિચારીને તમારે પ્રયોગ કરવો.
ટ્રાય કરી લેવાની, જેથી કરીને જેમાં ફાયદો, કારણ કે સસ્તો ઉપાય છે, બરાબર. પણ જો નેમેટોડ ઉપર તમે કંટ્રોલ નહીં કરો તો બાગાયતમાં તમે ક્યારેય સફળ નહીં થાઓ. ફ્લાવરિંગ સારું નહીં આવે, આવશે તો મરેલા જેવું આવશે, જે તમને ક્યારેય મજા આવશે નહીં. જો આ અમે બધી વસ્તુ કરી લીધી છે, અમે આનામાંથી પસાર થઈ ચૂક્યા છીએ. તમે ગમે એ ખાતર નાખો, ગમે એ આ નાખો, પેલું નાખો, ડબલ ડોઝ નાખો, પણ એના મૂળિયાની અંદર આ ગાંઠો છે જે આગળ જવા દે એમ જ નથી, તો પ્લાન્ટને મળશે નહીં. એટલે પ્લાન્ટ એનું સર્વાઇકલ કામ જાતે નહીં કરી શકે, એટલે ફ્લાવરિંગમાં મોટામાં મોટી દિક્કત થાય છે. એનું મૂળ કારણ નેમેટોડ અથવા બીજું કારણ હોય સ્ટ્રેસ. ઝાડની અંદર સ્ટ્રેસ કેમ દૂર કરવો એ અગાઉના વિડીયોમાં આપણે કહીશું, બરાબર. પણ અત્યારે એટલું ચર્ચા કરી લઈ કે નેમેટોડ આ રીતે તમારે કંટ્રોલ કરવો પડશે. અને જૈવિક કરતા હોય તો તમારે દર મહિને પ્રેક્ટિસ કરવી પડશે. એમાં જો અમાસના આપો તો અતિ ઉત્તમ, બરાબર. જમીનજન્ય જે કંઈ પણ રોગ કે ફૂગ કે જે કંઈ છે ને એ વધારે પડતી એક્ટિવ જમીનજન્ય અમાસના દિવસે હોય, જે અંધારું હોય. આ બધા જીવાત ઈંડા મૂકે ને અંધારામાં જ ખાસ એનું કાર્ય કરતા હોય, બરાબર. આ કરવું ન કરવું અમે અમારી પ્રેક્ટિસને આધારે તમને કીધું છે. તમારે કેમ નક્કી કરવું, કેવી રીતે કરવું એ તમારે જ ડિસાઈડ કરવાનું છે, બરાબર. હર હર મહાદેવ, જય મહાકાલ.